ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં પોએમ નંબર 2 પેન્સિલ એના વિશે શીખીશું. અહીંયા આપણે જે રાઇટર છે, જે પોએટ છે, લેખક છે જયંત વર્મા, એ એક ચાઇલ્ડ બાળકની ડ્રોઈંગ, ચિત્રની દોરવાની જે કલ્પના છે એ કલ્પનાને સાકાર કરે છે, એ ચિત્ર દોરે છે, તો એની કલ્પનાઓને એમાં સ્થાન આપે છે. એના વિશેની પોએમ આપણે અહીંયા જોવાની છે. ફર્સ્ટ આઈ વિલ રિસાઇટ ધ પોએમ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. Poem number 2, Pencil. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree glasses on the eyes of the peacock. The fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. Jayant Parmar is the poet. તે આપણને કહે છે કે માય ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ. ડુ યુ નો ધ મીનિંગ ઓફ લાઇટ? લાઇટ એટલે પ્રકાશ, પણ અહીંયા વર્ગ તરીકે એનો યુઝ થયો છે, એટલે એનો અર્થ થાય પ્રગટાવવું. લાઇટ એટલે શું? પ્રગટાવવું, સળગાવવું, એમ જ થાય. પણ ક્રિયાપદ તરીકે લાઇટ્સ પેન્સિલ છે, એટલે એનો અર્થ એવો થશે કે પેન્સિલને છોલવી, વિથ અ શાર્પનર, સંચાવવી. કવિ શું કહે છે કે મારી દીકરી, જેના માટે કવિએ બે વિશેષણો પ્રયોજ્યા છે, લિટલ અને ડિયર. નાની વાલી દીકરી શું કરે છે? સંચા વડે પેન્સિલને છોલે છે. મારી દીકરી, નાની વાલી દીકરી, સંચા વડે પેન્સિલને છોલે છે. The sky of the white paper begins to be filled with light. હવે શું થાય છે? The sky of the white paper, સફેદ કાગળ રૂપી આકાશ. એ જે વ્હાઇટ પેપર છે, જે ચિત્ર દોરવા માટેનો સફેદ કાગળ છે, એને શાની સાથે સરખાવે છે? સ્કાય, કે પોતે આકાશ છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ શું થાય છે? બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. લાઇટ સાથે, રોશની સાથે, પ્રકાશ સાથે ભરાવાનું શરૂ થાય છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, રોશની સાથે ભરાવાનું શરૂ થાય છે.
એનો અર્થ એવો કે જ્યારે આ મારી દીકરી પેન્સિલ વડે જ્યારે ચિત્ર દોરવાનું શરૂ કરે છે ત્યારે એની અંદર ચમક આવે છે. કેમ કે જે વ્હાઇટ પેપર છે એની અંદર જ્યાં સુધી કશું જ નથી ત્યારે એની ચમક આવતી નથી. પણ જ્યારે મારી દીકરી એમાં ચિત્ર દોરે છે ત્યારે એમ કે એ પ્રકાશ સાથે એમ કે ભરાવાનું એ વ્હાઇટ પેપર છે, સફેદ કાગળ છે, એ બિગેન્સ ટુ બી ફિલ બાય રોશની સાથે ભરાવાની શરૂઆત થાય છે. હવે જે ચિત્રો દોરે છે એ વાત છે કે એની અંદર એને કયા ચિત્રોને સ્થાન આપ્યું છે. તો ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એને એક ચિત્ર કેવું દોર્યું છે કે ધ બ્લેક બર્ડ, કાળું પક્ષી, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ઝાડ સાથે ઉડી રહ્યું છે. કાળું પક્ષી ઝાડ સાથે ઉડી રહ્યું છે એટલે શું? એવી કલ્પનાને એને સ્થાન આપ્યું છે કે એવું ચિત્ર દોર્યું છે કે જેની અંદર આપણને એવું દૃશ્યમાન થાય કે ઝાડ સાથે આખું પક્ષી ઉડી રહ્યું છે. વિચાર કરો તમે કેવી કલ્પના કરી છે એને. આપણે ક્યાંક જોઈએ તો ઝાડ ઉપર બેઠેલા પક્ષીનું ચિત્ર દોરો એવી ઇન્સ્ટ્રક્શન હોય ને તમે એવું ચિત્ર દોરો, પણ બાળકીએ જાતે કેવી કલ્પના કરી છે કે પક્ષી આખું ઝાડ સાથે આકાશમાં ઉડી રહ્યું છે. એવા ચિત્રને એને સ્થાન આપ્યું છે. આ બાળકીની કલ્પના છે. સેકન્ડ છે ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોર, પીકોક એટલે મોર, મોરની આંખો પર ગ્લાસીસ, ચશ્મા છે. કેવું ચિત્ર લાગશે તમને? મોરની આંખ પર ચશ્મા કેવું લાગે? આપણને થોડુંક અસ્વાભાવિક લાગે, અનનેચરલ લાગે છે, અસ્વાભાવિક લાગે છે કે મોરની આંખ પર ચશ્મા. એવું ચિત્ર એને દોર્યું છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ચેરિયટ, રથ, ચેરિયટ એટલે રથ. ધ ફાયર ચેરિયટ, અગ્નિરથ, ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડી રહ્યો છે. રથ તો જમીન પર ચાલે. આ દીકરીની કલ્પના શું છે કે ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં અગ્નિરથ ઉડી રહ્યો છે. કેવી કલ્પના છે વિચાર કરો. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, અને જે એરોપ્લેન છે એ રોડ ઉપર ચાલી રહ્યું છે. એરોપ્લેનને હવામાં ઉડવાનું છે, આકાશમાં ઉડવાનું છે, તો એની જગ્યાએ એ રોડ પર ચાલી રહ્યું છે. કેવી કલ્પના છે? વિરોધાભાસી કલ્પનાઓને દીકરીએ સ્થાન આપ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. સિંહ છે એ ગાય સાથે કન્વર્ઝેશન, વાત કરી રહ્યું છે. સિંહ અને ગાય, સિંહનો ખોરાક છે, એનો શિકાર કરશે કે એની સાથે વાતો કરશે? એ તો શિકાર કરે, પણ અહીં તો કેવી કલ્પના કરી છે, કેવી કલ્પનાનું ચિત્ર દોર્યું છે કે સિંહ છે બાળક એ ગાય સાથે વાત કરી રહ્યું છે. વન-આઈડ સન ઓન બ્લેક ટ્રી, અને કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય. વન-આઈડ, એક આંખ, સૂર્યને એક આંખ તરીકે પ્રતિકાત્મક રીતે અહીંયા રજૂ કર્યું છે. અને એ પણ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ. આમ તો લીલું વૃક્ષ હોય, પણ એ જે સવારનો સૂર્ય છે ત્યારે એમ કે જ્યારે પણ સૂર્ય ઉગવાની તૈયારી છે ત્યારે જે વૃક્ષ છે એ કાળાશ પડતું દેખાય છે ને એની ઉપર સૂર્ય ઉગી રહ્યો હોય એવી કલ્પના આ દીકરીએ કરી છે. અને પાછું શું છે? વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. પેચ એટલે થીગડું, અને એના ઉપર પાછું પેચ, થીગડું છે. શાનું? વાદળનું થીગડું દોર્યું છે.
એકાદ વાદળ ત્યાં આવી ગયું છે એવું ચિત્ર એને દોર્યું છે, એવી કલ્પનાનું ચિત્ર એને દોર્યું છે. A blue fish flying on the forehead of the cloud. એ બ્લુ ફિશ, એક વાદળી રંગની માછલી, એ ફ્લાઇંગ ઉડી રહી છે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે વાદળ છે, ક્લાઉડ, વાદળનું જે કપાળ છે, વાદળનો જે આગળનો ભાગ છે, એના ઉપર એક બ્લુ ફિશ, વાદળી રંગની જે માછલી છે એ એમ કે ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને પીળું પતંગિયું, યલો બટરફ્લાય એટલે શું? પીળું પતંગિયું શું કરી રહ્યું છે? સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, જળધોધ, પાણીના ધોધમાં સ્વિમિંગ, તરી રહ્યું છે. પતંગિયું અને વળી પાણીના ધોધમાં તરે, નોટ પોસિબલ. છતો બાળકીની એક કલ્પના છે કે પીળું પતંગિયું છે પાણીના ધોધમાં તરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર in her ecstasy. What is meaning of ecstasy here? અતિ આનંદ. My darling daughter, મારી વાલી દીકરી, in her ecstasy, તેના અતિ આનંદમાં, ઇઝ બિઝી, વ્યસ્ત છે. શું કરવામાં વ્યસ્ત છે? ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, આવા અવનવા ચિત્રો, આવા વિચિત્ર જે ન માનવામાં આવે એવા ચિત્રો છે એ દોરવામાં મારી વાલી દીકરી વ્યસ્ત છે, તલ્લીન થઈ ગઈ છે. કેમ? કારણ કે શી ઇઝ ઇન એક્સ્ટસી, તે અતિ આનંદમાં છે. She likes to draw pictures of her imagination. તેને તેની કલ્પનાના ચિત્રો દોરવાનું ગમે છે. She is interested in drawing pictures. તેને એ ચિત્રો દોરવામાં રસ છે એમ કહેવું છે. એટલે આવા ચિત્રો દોરવામાં, એની કલ્પનાના ચિત્રો, જે આપણે અગાઉ જોયા કે કેવા ચિત્રો દોરે, તો જે આપણને માન્યામાં ન આવે એવા અવનવા ચિત્રો દોર્યા છે. અને એ ચિત્રો દોરવામાં એટલી બધી ખુશ છે, એટલી બધી કાર્યરત છે, એની વાત કરી છે કવિએ આપણને. પણ આ બધી બાબતો વચ્ચે જે વસ્તુ એને નથી ગમતી, એની વિરોધાભાસી બાબત કઈ આવે છે કે બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. પરંતુ જ્યારે એના સ્કૂલ માસ્ટર, એના ટીચર, ગીવ્સ હર હોમવર્ક, તેને ગૃહકાર્ય આપે છે, ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વાલી ડીંગલી, ઉદ્દેશી છે એમની કવિ, એમની દીકરીને ડાર્લિંગ ડોલ કહીને સંબોધન કરે છે કે મારી વાલી ડીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. બ્રેક્સ કરે છે, તોડી નાખે છે. શું? ટીપ એટલે અણી, પેન્સિલની અણીને તોડી નાખે છે. કેમ? ઇન એંગર, ગુસ્સામાં. તો શા માટે એ ગુસ્સે થાય છે? because her school master, her teacher gives her homework. તેના ટીચર તેને હોમવર્ક આપે છે અને એ હોમવર્ક કરવાનું એને ગમતું નથી. she is not interested in homework. she just likes to draw the pictures. એને રસનો વિષય કયો છે? ચિત્રો દોરવાનો છે. પણ અહીં તો એની રસની વસ્તુ નથી હોમવર્ક કરવાની. એટલે ગુસ્સામાં પેન્સિલની અણીને એ તોડી નાખે છે કે જે પેન્સિલની અણી બાળકીની કલ્પનાને એક કાગળમાં, આકાશરૂપી કાગળમાં આકાર આપે છે, અને એ જ પેન્સિલની અણી છે એને આ દીકરી તોડી નાખે છે, ગુસ્સામાં આવીને તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલ રૂપી જે કેન્ડલ છે, મીણબત્તી છે. કેન્ડલ એટલે મીણબત્તી છે, કારણ કે એને મીણબત્તી સાથે કેમ સરખાવ્યું છે? વ્હાઇટ પેપર ઉપર પ્રકાશ પાથરવાનું કામ
કોને કર્યું છે? આ પેન્સિલે કર્યું છે, કારણ કે પેન્સિલથી જ્યારે ચિત્રો દોરાયા છે ત્યારે એ કાગળ ઉપર પ્રકાશ પથરાયો છે. એટલે કહ્યું છે કે the candle of the pencil is extinguished. અને જ્યારે બાળકી આ પેન્સિલની અણીને તોડી નાખે છે ત્યારે શું થાય છે? પેન્સિલ રૂપી મીણબત્તી ઇઝ એક્સટિંગ્વિશ્ડ, ઓલાઈ ગઈ છે. કેમ? કારણ કે એની જે જીવંત કલ્પનાઓ છે એ કલ્પનાઓને હવે તે એ કાગળ ઉપર સ્થાન આપી શકશે નહીં. એટલે કાગળ ઉપર અંધકાર પ્રસરી જશે. કાગળ ઉપરની જે રોશની છે, ચમક છે, લાઇટ છે, પ્રકાશ છે, જતો રહેશે એમ કહે છે. તો હવે માત્ર શું રહે છે? ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો જ રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ પર માત્ર હવે ધુમાડો રહે છે. એ સિવાય એ કાગળ ઉપર કશું જ દેખાતું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા કવિની કલ્પના છે. કવિ પોતાની દીકરી જે છે એની કલ્પનાઓને કેવું સ્થાન આપ્યું છે? જે બાબતો આપણે અનબિલિવેબલ છે, જે બાબતો આપણને માન્યામાં આવતી નથી, એવા બાબતોની અહીંયા એના વિચારોને, એની કલ્પનાઓને એ બાળકીએ મૂર્તિમંત કર્યા છે. તો જે ખરેખર એનો રસનો વિષય છે. અને જ્યારે પણ એનો રસનો વિષય નથી ત્યારે વિચારોને કોઈ સ્થાન મળતું નથી. અને કાગળરૂપી આકાશ છે એમાં એના પર અંધકાર છવાઈ જાય છે. એની કવિએ સરસ અહીંયા આપણને વાત કરી છે. તો મને લાગે છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ પોએમમાં ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે વધુ ખ્યાલ આવે એના માટે આપણી પાસે સમય છે તો એક્સરસાઇઝ પણ આપણે સોલ્વ કરી લઈશું. અને એ સિવાય પણ આનો યુટ્યુબ વિડીયો તમે નિહાળ્યા પછી તમને હું જે એડિશનલ એસાઇનમેન્ટ આપું છું એના જવાબો પણ તમારે લખી અને મને વોટ્સઅપ પર ફોટા એના સેન્ડ કરવાના છે. ઓકે, તો કોમ્પ્રિહેન્શન છે C1A. The little girl draws 9 imaginary pictures. નાની છોકરી 9 ઇમેજિનરી પિક્ચર્સ એટલે કાલ્પનિક ચિત્રો દોરે છે. વિચ વન ડુ યુ લાઈક મોસ્ટ? એમાંથી સૌથી વધુ ચિત્ર તમને કયું ગમે છે? અહીંયા તમે કયા 9 ચિત્રો દોર્યા છે એ કાલ્પનિક ચિત્રોમાંથી તમને ગમતા ચિત્ર વિશે તમારે જણાવવાનું છે. ડ્રો એની 3 પિક્ચર્સ ઇન ધ સ્પેસ બિસાઇડ ધ પ્રિન્ટેડ પોએમ. અને આ છાપેલી પોએમની પાસે જે જગ્યા આપેલી છે એમાં કોઈ પણ 3 ચિત્રો અહીંયા તમે દોરી શકો છો. આપણે નોટબુકમાં પણ દોરી શકીએ છીએ, બરાબર? તમને ગમતા 3 ચિત્રો, આ 9માંથી કયા 3 ચિત્રો ગમે છે અને એમાં એક ચિત્ર એવું હોય જે તમને સૌથી વધુ ગમતું હોય. B. What is meant by only the smoke remains on the white paper? અહીંયા જે છેલ્લું વાક્ય આપેલું છે કે માત્ર સફેદ કાગળ પર ધુમાડો જ રહે છે, એનો અર્થ શું થાય? સમજૂતી આપવાની છે. તો the little girl draws imaginary pictures on the white paper with a pencil, with the tip of the pencil. જે નાની બાળકી છે, નાની છોકરી છે, એ સફેદ કાગળ પર પેન્સિલની અણી વડે ચિત્ર દોરે છે. અને છેલ્લે જ્યારે પેન્સિલની અણીને દિશામાં તોડી નાખે છે ત્યારે કવિ કહે છે કે સફેદ કાગળ ઉપર માત્ર ધુમાડો રહે છે. It means that the little girl's creativity, નાની બાળકીની જે સર્જનાત્મકતા છે, નાની છોકરીની જે ઇમેજિનેશન છે, કલ્પના છે, ઇઝ કિલ્ડ બાય હોમવર્ક. એ શાના લીધે મરી જાય છે?
હોમવર્કના કારણે કે જે કામ એને ગમતું નથી એ કામના કારણે એની સર્જનાત્મકતા નાશ પામે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે બાળકને એની સર્જનાત્મકતાને વિકસાવવા દો, એના ઉપર બિનજરૂરી કામનો બોજ, અભ્યાસનો બોજ નાખી દેશો નહીં. C2 find out the antonyms of these from the poem black. ઓપોઝિટ વર્ડ એન્ટોનિમ એટલે વિરોધી શબ્દ તો કયો છે? વ્હાઇટ. ડાર્કનેસ અંધકાર, તો પ્રકાશ માટેનો શબ્દ છે લાઇટ. એમ્પ્ટીડ ખાલી કરેલું, તો ફિલ્ડ ભરેલું FILLED. કિન્ડલ ઓલવી નાખવું. એક્સટિંગ્વિશ્ડ EXTINGUISHED. ડ્રોનિંગ ડૂબી રહેલું, તો તરી રહેલું માટેનો શબ્દ છે સ્વિમિંગ SWIMMING. ટેક્સ લે છે, તો ગિવ્સ GIVES આપે છે. C3 answer the questions in brief. When does the sky of the white paper begins to be filled? સફેદ કાગળરૂપી આકાશ ક્યારે ભરાવા લાગે છે? The sky of the white paper begins to be filled when the little daughter sharpens her pencil and draws the pictures in it. જ્યારે એની અંદર પેન્સિલને અડી કાઢીને ચિત્રો દોરે છે ત્યારે આકાશરૂપી કાગળ ભરાઈ જાય છે. Second, do you think that the peacock drawn by the girl is strange? Why? તમે માનો છો કે જે છોકરી વડે દોરવામાં આવેલો મોર છે એ વિચિત્ર છે? તો we can say yes. Why? શા માટે? તો because the girl has a wonderful imagination. છોકરીની કલ્પના અદ્ભુત છે. Where is the fish flying? માછલી ક્યાં ઉડી રહી છે? The fish is flying on the forehead of the cloud. Why does the little girl get angry? નાની છોકરી કેમ ગુસ્સે થાય છે? The little girl gets angry because her teacher, her schoolmaster has given her homework. How does the angry girl react? ગુસ્સે થયેલી છોકરી કેવો પ્રતિભાવ આપે છે? The angry girl breaks the tip of the pencil. પેન્સિલની અણીને નાની છોકરી, ગુસ્સે થયેલી છોકરી છે, તોડી નાખે છે. C4 tick mark true or false. If false, correct the false part. Number 1, the fish travels through the forehead of the cloud. True or false? True. The girl is busy sharpening her pencil. છોકરી પેન્સિલ છોલવામાં વ્યસ્ત છે. No. False. The girl is busy drawing the pictures. 3. The girl hates doing the homework given by the teacher. True છે. The aeroplane is flying through the clouds. ખોટું છે. The aeroplane is walking on the road. The poet loves his daughter very much. True છે. The lion is talking to the girl. False છે. The lion is talking to the cow. The girl enjoys drawing the pictures. True છે. The girl smashes the point of the pencil. છોકરી છે પેન્સિલના પોઈન્ટને પછાડે છે. ટ્રુ છે, તોડી નાખે છે. સાચું છે. The sun doesn't have any patch of cloud over it. ખોટું છે. The sun has a patch of cloud over it. 10. The girl feels happy in making the picture of the animals only. The girl feels happy in making the picture of animals only. માત્ર પ્રાણીઓના ચિત્રો દોરવામાં છોકરી ખુશી અનુભવે છે. એ સેન્ટેન્સ સાચું છે. એટલે એનિમલ્સ, બર્ડ્સ બધું જ આવી જાય છે એમાં. શી જસ્ટ નોટ લાઇક ટુ સ્ટડી, નોટ લાઇક ટુ ડુ હોમવર્ક. એને હોમવર્ક કરવાનું ગમતું નથી. એ આ વાક્ય સાચું છે. C5માં છે Imagine that you have again become very young. What type of pictures would you draw on the sky of the white paper? હવે તમે પણ 5 થી 8 વર્ષની ઉંમરના છો એવી કલ્પના કરો તો તમને કેવા પ્રકારના ચિત્રો છે સફેદ કાગળ ઉપર, સફેદ આકાશરૂપી કાગળ ઉપર દોરવાનું ગમશે?
ડિસ્ક્રાઇબ એની 3 ઇમેજિનરી પિક્ચર્સ. તો એવા 3 કાલ્પનિક ચિત્રોનું તમારે વર્ણન કરવાનું છે. ધેન ડ્રો એન્ડ કલર ધેમ. એ કલ્પના કરી અને પછી એ ચિત્રો દોરી અને એમાં રંગપૂર્ણી તમારે કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મને ખાતરી છે કે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણે આ પોએમ કમ્પ્લીટ કરીએ છીએ. જે પણ અસાઇનમેન્ટ આપીશું એ તમારે મને સેન્ડ કરવાના છે વિડીયો જોયા પછી. ઓકે, ધેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ.